મને ભૂખ લાગી ઓય બાપા મને ભૂખ લાગી આજ લાંબા સવાર ના ઓલે વાડી આંટો મારવા ગયેલા છે એ મને સા બનાવવાનું કીધું છે મેં સા નથી હા લાંબા દાદા આવ્યા લાગે તે સા બનાવી કે નહીં સા મોરસ નહોતી ક્યાંથી બનાવે લે તો હું તને ખબર નથી કેમ જો સા બનાવી રાખજે બદલામાં જોઈ તો સા મોરસ નહોતી નથી નહીં ચાલે ગામમાં જા 20 રૂપિયા સા મોરસ લઈને વહી જા 20 રૂપિયા થોડી સા મોરસ આવે લે 20 રૂપિયા નો આવે નહીં ચાલે 500 રૂપિયા જા સા મોરસ લઈને વહી ત્યાં હું થોડોક ગામમાં જઈને આવે ને સા મોરસ લઈને ત્યાં હું થોડોક આરામ કરી લો હા લાંબા દાદા હુઈ ગયા એ લાંબા દાદા તું એવો સા મોરસ લે હા આ સા બનાવી જા આપણે સા પીવી યાર કારનો સા બનાવો જો હજી કેમ નહીં સા બનાવી રહી હોય એટલે હટે સા બનાવજે મોટી જાવ તો એવું લાગે છે એને કેવું સા બનાવી છે સમજાવ હા આપણે હવે તમારે હવે આપણે સા બનાવવાનો ટાઈમ નથી થઈ ગયો ના ના એટલે કાંઈ ટાઈમ નથી થયો હજી તો વાર છે તો આ ઓલા ધુવાડા છે ને નીકળે સામે એટલે એ મારો ભાઈ છે ને શાક રોટલો બનાવે છે શાક રોટલો બનાવે છે હા એટલે શાકમાં થોડું મરચું વધારે નાખજે હારું તો હાલો તો હું જાઉં મારે વાડીએ કામ છે થોડું એ હા એટલે સા બનાવી કે નહીં આ તો પેલી ગરમ લાગી એટલે તું ખાટલો બાળી દઈશ કેટલી લઈને ન હોય તો પેલી લઈને વહી આવ્યો પેલી નહોતી જતી ફેર તો નાય કાલે ટાયર સા કેમ એટલી બધી તીખી છે તમે જ કીધું તો મરચું નાખવાનું એટલે મેં તો ઓલા મોટી હતો ને એટલે ખોટું કીધું તું એવું તમે નહોતું કીધું એ હાવ સાની આખું બધું મૂળ ફેરવી નાખ્યું આખું આ. હાલો છોકરીઓ આવે તો લાગે એને પાઈ દે હાલો. હા એને પાઈ દીધી એને આવવા દે હાલ, એને પાઈ દીધી શું કરું લાંબા દાદા એ જોને સા પીવી છે એકલા ના એ ના આને સા પાતું બસ અરે આટલી બધી તીખી કેમ છે એટલે આની તો ટિકિટ સા પીવી અરે આટલી બધી તીખી હોય મારે નથી પીવી તમારી ચા એટલે આમ દરરોજ આવી સા પીવી તમે તો આખું મારું બગાડી નાખ્યું હું એટલે હવે આ કોઈ આપડા ભાડીએ છે ને સા પીવા નહીં આવે એને હંમેશા કે આ દરરોજ ટિકિટ સા પીતા છે યાર થોડી ખબર હોય કે આપણે આજ ટિકિટ સા બનાવી એમ હવે કોઈ દે સા પીવા નહીં આવે આપણે વાડી ઓલા ડોહાના ઓલે હું ચા પીવા જઉં પણ મને ચા ન પાય ને મને કાઢી મૂક્યો પછી હું મારી જગ્યાએ આવી આવ્યો અને આ ઓલા આપણા સોટિયો આવતો લાગે અરે બહુ તીખું લઈ ગયું, બહુ તીખું લઈ ગયું. હું થયું સોટિયા અરે ઓલા લાંબા દાદાએ મને તીખી સા અપાય તીખી ચા પાય તો તને ચા તો પાય મને ચા નો પાય મને કાઢી મૂક્યો અરે પછી મને- હું અહીંયા વાડી આવી હવે આવ્યો મને કેવી તીખી સા અપાય મને હજી મોઢું પડે મારું. બરોબર આપણે એક મને ઉપર પ્લાન એક બનાવું બરાબર હા 56 નંબરનો પ્લાન આવી ગયો હા આપણે એનો બદલો તો લેવાનો જ છે. બદલો લેવાનો. હા લાલ છે. હા હા છોકરીઓ મોટી આવે. કેમ આ લે લે હા, એવું જ લાગે તો. ઓલા દૂધ તમને. મારે મને. ઓય બાપા. ઓ ઓય બાપા. ભાગીના નકા આપણે બેને માર કેમ આપણો પ્લાન કેવો કેમ બદલો લેવાઈ ગયો ને હવે ઈ આવે નહીં ને કે આવું આપણે બે બેહી આવે ને એટલે પાછા આપણે દાંત કાઢવા માંડીએ. લા તો હજી બે આઈ ના છે એવું કાંઈક લાગે ભાગ. ભાગ આ છે ને આ સુધી જવું જ ને આયા જ રહેવું છે એવો જ કરવું છે એટલે પાછા આવતા લાગે તારા જેવો. બેઠા બેઠા આ છેલ્લા વે આયા મને પેલા બીક લાગી હતી બહુ મને બીક લાગી એવું હાસુ ગાડા થઈ ગયા. મને તે હું કો આ તો એટલે હાસુ ગાણા નથી ગયા ને નકર એટલા આગળ જાહે નહીં હું કો ખાટલે થી નકર મને ઓલા મોટિયા કે ઓ ઢીકો મારી. મને જેવો સોટલે કેવો ઢીકો મારે બહુ પડે ઓ બાપા આપણે હવે હાથ ઉદાય બેઠો ધોકા લઈને બેઠું કેવા આવી જોવું. જોવું છે પાછા કેમ આવે એલા હા તો એટલે ગાંડા નો જ થઈ ગયેલા પાછા કેમ આવ્યા તો તમે ગયેલા પાછા કેમ આવ્યા
અમે ઈ કઈ ગાંડા નો થઈ ગયેલા અમે કઈ ગાંડા નહોતા થયા. તમે મને મગજ વાપર્યું એમ મગજ તમે મને તીખી સાપ આપી હતી ને એનો બદલો બદલો આવ્યો. લીધો એમ લે બોલો પ્લાન બનાવ્યો છો અહીંયા